110 કળશનો ભાવાર્થ છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી, ભાવાર્થ છે. આત્મામાં પૂર્ણ ચારિત્ર યથા જેવું સ્વરૂપ છે અંતર ચારિત્રનું, એવું પર્યાયમાં યથા ચારિત્ર પ્રગટ થાય ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને યથાખ્યાત પૂર્ણ ચારિત્ર સ્વરૂપની રમણતા પૂરી ન થાય ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને બે ધારા રહે છે. બે ધારા એટલે એક જ્ઞાન ધારા અને એક શુભાશુભ વિકાર ધારા. શુભાશુભ કર્મ ધારા બે લીધા. શુભ અને અશુભ પરિણામ એ પણ હોય છે, અને જ્ઞાન ધારા શુદ્ધ સ્વરૂપની જે અનુભવ દશા થઈને કરણથી જે શુદ્ધ થઈ છે એને અહીંયા જ્ઞાન ધારા કહે છે. એટલી શુદ્ધ પરણતી થઈ એને અહીંયા જ્ઞાન ધારા કહે છે. તે બંને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. શુદ્ધ પ્રણતિ પણ હોય અને પુણ્ય પાપના ભાવ પણ હોય. બે રહેવામાં વિરોધ નથી. વિરોધ નથી એટલે હોય છે. આત્માનું સમ્યક દર્શન, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પૂર્ણ ધ્રુવ, તેને ધ્યેયમાં લઈ અને જે અનુભવ સમ્યક દર્શનનો થાય તે ધારા શુદ્ધ તો સદાય રહે છે, અને એની સાથે શુભાશુભ પરિણામના ભાવ પણ સાથે હોય છે. એ સાથે રહેવામાં પણ કાંઈ વિરોધ નથી. જેમ મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાનને પરસ્પર વિરોધ છે. મિથ્યા જ્ઞાન હોય અને તે વખતે પણ સમ્યક જ્ઞાન હોય એમ ન હોય. મિથ્યા દ્રષ્ટિ પણ હોય અને સમ્યક દ્રષ્ટિ પણ હોય એવું ન હોઈ શકે. બે વિરોધ છે તદ્દન. ચીજે શું છે? ચીજે અનંતાનંદીનો ઉદય નથી, મિશ્ર છે, પણ એ તો અંતર્મૂર્તની સ્થિતિ છે મિશ્રની. અહીંયા તો ચારિત્ર મોહનો ઉદય અને નિર્મળ ધારા બેની વાત કરવી છે. સમ્યક દર્શનને જ્ઞાન અને જેટલી અંશે શુદ્ધતા થઈ એ ધારા તો સદાય રહે છે, અને તેમાં જેટલી કમી છે એટલો શુભાશુભ ભાવ પણ થાય. એ બેને સાથે રહેવામાં વિરોધ નથી. મિશ્રમાં તો અંતર્મૂર્તની સ્થિતિ જરી છે. એ કુદેવને પણ માને અને સુદેવ પણ માને એવી એક સૂક્ષ્મ વાત છે સાદા અંતર્મૂર્ત. અહીંયા તો રાગ ધારા અને આત્માની શુદ્ધિ ધારા એની વાત છે. ચારિત્ર મોહનો ઉદય હોય, રાગદ્વેષ હોય, વિષય કષાય પણ હોય, અને એક બાજુ આત્માના તરફની દ્રષ્ટિ જ્ઞાન નિર્મળતા પણ હોય. જથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી બે ધારા હોય છે.
તેમ કર્મ સામાન્ય અને જ્ઞાનને વિરોધ નથી. મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાન એક સમયમાં બે સાથે હોઈ શકે નહીં. એમ કર્મ સામાન્ય, સામાન્ય એટલે શુભ અશુભ, શુભ હો કે અશુભ હો ભાવ, અને આત્માની શુદ્ધતા, સમ્યક દર્શનની શુદ્ધતા, જ્ઞાનની અંશે વેદન અને સ્વરૂપનું આચરણ વગેરે એવી ધારામાં વિરોધ નથી. કર્મ સામાન્ય એટલે શુભાશુભ ભાવ, અને આ બાજુમાં શુદ્ધતા, સ્વભાવને આશ્રિત થયેલી બે એમને એક સાથે રહેવામાં વિરોધ નથી. તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે. હા, શુભાશુભ ભાવ થાય પોતાનું બંધનું કાર્ય કરે છે. કોઈ વખતે એમાં આવે સમ્યક દ્રષ્ટિને બંધ નથી, ત્યાં એકાંતાની એમ નહીં. એ તો દ્રષ્ટિના જોરની અપેક્ષા એ બંધ નથી ને ભોગ નિદ્રાનો હેતુ છે એમ પણ કહ્યું, પણ એ કઈ ભોગનો ભાવ નિદ્રાનો હેતુ નથી. એ ભાવ હોય છે, એ ભાવ પોતાનું કાર્ય કરે બંધનું. હા, એ તો દ્રષ્ટિની જોરની અપેક્ષા વાત છે. ભોગ છે, રાગ છે. રાગ છે એ બંધનું કારણ છે. એ તો દ્રષ્ટિના જોરની અપેક્ષા એ શુદ્ધ ચૈતન ધ્રુવ પર જોર છે. પરમ સ્વભાવ ભાવ પરિણામિક જ્ઞાયક ભાવ એના આશ્રયમાં પીડ્યો છે. એ જોરથી એને રાગ આદિ આવે એ ખરી જશે એમ કહેવાય. જેમ ભગવાનને ઉદય આવે છે, ચાલો હાલવા ચાલો, એ પણ ખરી જાય છે. ક્ષાયક ભાવ છે ને એમ કે અહીંયા તો પુણ્ય પાપના ભાવમાંથી ગમે તે કર્મ સામાન્ય હો, રુદ્ર ધ્યાન પણ હો, પાંચમે ગુણ સાંભળ્યો, છઠ્ઠે ધ્યાન હોય, ચોથે ને પાંચમે રુદ્ર ધ્યાન હોય, એવા બે ભાગ હોય છે. તેથી તેમાં કર્મ પોતાનું કાર્ય કરે, શુભ શુભ ભાવ આવે એ બંધનું કાર્ય કરે, અને જ્ઞાન પોતાનું કાર્ય કરે. જ્ઞાન એટલે શુદ્ધ પરંતુ હો, જે સમ્યક દર્શન જ્ઞાન શુદ્ધ થયું છે જેટલું પર્યાયમાં, એટલું જ્ઞાન પોતાનું કાર્ય કરે, એટલે કે તો નિદ્રાનું કાર્ય કરે. એક સમયમાં બે હોઈ શકે છે. એ કહે અંધકાર અને પ્રકાશમાં વિરોધ છે, એમાં વિરોધ નથી. પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય, ને અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય, એમાં વિરોધ નથી. ચૈતનની દ્રષ્ટિ ધ્રુવ ધ્યેય કરીને જ્યાં શુદ્ધ ચૈતન પ્રગટ્યું છે પર્યાયમાં, અનંત ગુણની શુદ્ધિનો અંશ પ્રગટ્યો છે. તે અનંત ગુણની શુદ્ધિનો અંશ જે પ્રગટ્યો છે તે પોતાનું કાર્ય કરે, જાણવા દેખવાનું કે નિદ્રાનું, પુણ્ય પાપ ભાવ બંધનું કાર્ય કરે. જેટલા અંશે શુભાશુભ કર્મ ધારા છે, પુણ્ય ને પાપના જેટલે અંશે ભાવ છે તેટલા અંશે કર્મ બંધ થાય છે. એક વાર એમ કહ્યું કે સમકીતીને બંધ નથી, એમાંથી પકડેલું જોયું. સમકીતીને દીપચંદજીએ પકડ્યું હતું નહીં કે સમકીતીને દુઃખ હોય નહીં. અહીં કે શુભાશુભ ભાવ છે દુઃખ હોય. જ્યાં સુધી જથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી થોડો આનંદનો પણ અનુભવ હોય અને શુભાશુભ ભાવનો દુઃખનો પણ વેદન હોય.
પોતાનો પક્ષમાં પકડાઈ જાય ને ત્યારે આંકડું પડે, એને છૂટું આંકડું પડે. અહીં તો જથાખ્યાચારી ન થાય ત્યાં સુધી મુનિ છઠ્ઠે ગુણસ્થાને હોય, એને જેટલી શુદ્ધિ પ્રગતિ છે એ તો નિર્જળાનું કામ કરે, પણ એની સાચી પંચમહાવર્તાદિના પરિણામ છે એ બંધનું કામ કરે. હા હા, બે એ રીતે રહેવાને વિરોધ નથી. જેટલા અંશે શુભાશુભ કર્મ ધારા તેટલા અંશે કર્મબંધ થાય. પુરુષાર્થ સિદ્ધિમાં લીધું છે ને, પુરુષાર્થ સિદ્ધિમાં 3 ગાથ આવે છે ને. જેટલે અંશે રાગ એટલે અંશે બંધન, જેટલે અંશે ધર્મ સમ્યક એટલે અંશે નિદ્રા. 3 ગાથા છે દર્શન જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ સિદ્ધ ઉપાય. કઈ અપેક્ષા કથન છે એમ ન સમજે. એકાંતતાને સમ્યક થયો એટલે પછી એને કઈ ઉદય આવી ખરી જાય છે, ઉદય આવીને ખરી જાય છે, પણ ઉદયમાં જોડાય છે કે નહીં? જોડાતો ન હોય તો વિતરા થઈ જાય. હા હા, એટલું પરાધીન પોતાની દશામાં કરતા ભોગતાના પરિણામ થાય છે. એ જ્ઞાન ધારામાં એમ કહ્યું, જ્ઞાનમયમાં એ જ્ઞાનીને પણ કરતા અને ભોગતાના પરિણામ થાય છે. પણ એ કરતા ભોગતાના પરિણામ જેટલા છે અશુદ્ધના, એ બંધનું કારણ છે. અને જેટલા દ્રવ્યને આશ્રય શુદ્ધતા થઈ છે એ પવિત્રતાનું કારણ છે. હા હા, જેટલા અંશે જ્ઞાન ધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જોયો, તેટલા અંશે કર્મ નિદ્રે છે. વિષય કષાયના વિકલ્પો હોય છે. હા હા હા, સમ્યક દ્રષ્ટિ છખંડમાં રાજમાં પીડ્યું હોય, 96,000 સ્ત્રી હોય, એના તરફનો રાગે હોય અને આત્મા તરફનું સમ્યક દર્શન શુદ્ધતા હોય, બે સાથે હોય છે. વિષય કષાયના વિકલ્પો હોય કે વ્રત નિયમના વિકલ્પો, ઓલા અશુભ લીધા ઓલા શુભ, એ શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધા શુદ્ધ સ્વરૂપનો વિચાર શબ્દ વિકલ્પ છે. એ સુદ્ધા કર્મ બંધનનું કારણ છે. હા હા હા, શુદ્ધ છો પવિત્ર છો એવો જે વિકલ્પ ઉઠે છે એના વિચાર કરીને એ બંધનું કારણ જેટલું. હા હા, જેટલે અંશે વિતરાગ સ્વરૂપ પ્રભુ છે એને આશ્રય જેટલે અંશે વિતરાગતા પ્રગતિ છે તેટલે અંશે કર્મનો નિર્જરા છે. હા હા, જેટલા સ્વને આશ્રય પ્રગતિ છે પ્રણતિ એટલી નિર્જરાનું કારણ છે. અને જેટલું પરલક્ષી શુભાશુભાવ થયા એટલું બંધનું કારણ છે. હા હા, હે શું કીધું? અશુભાશુભ છે ને, ભલે નામ નથી આવ્યો ને, કર્મધાર આવી ને, યા જ્ઞાન કર્મ વીરતી પૂર્ણ થઈ નથી એમ આવ્યું ને, એમાં તમે આવી ગયું કે નહીં? કર્મ વીરતી પૂર્ણ થઈ નથી ત્યાં શુભાશુભ ભાવ છે, આવી ગઈ નહીં. અને અવસત યસ કર્મ સમૂલ સંતિ એ આવ્યું અંદર. એને પરાધીનપણે કર્મ એટલે શુભાશુભ ભાવ ઉત્પન્ન થાય છે, કળશમાં છે. અવસત યત કર્મ સમૂલ સંતિ જોયો, જબરદસ્તી કર્મ પ્રગટ થાય છે, એ ઉદય થાય, એ શુભાશુભ છે, એ બંધાય છે. હા હા, એ સામાન્ય કીધું બંધનું કારણ એમાં શુભાશુભ આવી ગયા. અમૃતચંદ્રાચાર્યના કળશના પાઠમાં આવી ગયા. કર્મ સામાન્ય એક જ્ઞાન ધારા, કર્મ સામાન્યમાં શુભાશુભ આવ્યો. સામાન. હા હા, શુદ્ધ
શુદ્ધ સ્વરૂપનો વિચાર શુદ્ધા કર્મનું કારણ, શુદ્ધ પરિણતિ જ્ઞાન ધારા જ મોક્ષનું કારણ છે. એક આત્મા પવિત્ર શુદ્ધ ચૈતન ધ્રુવ વિનાયક ભાવ, એને આશરે જે પરિણતિ થાય તેટલી જ્ઞાનધારા એ મોક્ષનું કારણ છે. કેમ કે આત્મા પૂરતી મોક્ષ સ્વરૂપ છે, અબંધ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે. એને અવલંબે જેટલી પરિણતિ થઈ તે બધી મોક્ષનું કારણ છે. અને તે ક્ષણે જેટલું વિષય કષાયના પરિણામ શુભાશુભ ભાવ થાય કે દયાદાનના વ્રતના થાય એ બંધનું કારણ છે. એક ક્ષણમાં બે રહેવાનો વિરોધ નથી. આમાં વિરોધ નથી એનો અર્થ એવો નથી કે શુદ્ધ પરિણતિથી રાગ છે તે વિરોધ નથી. એ શુદ્ધ પરિણતિથી તો વિરોધ છે, પણ આ સાથે રહેવામાં વિરોધ નથી. નહીં તો શુદ્ધ પરિણતિથી તો શુભાશુભ ભાવ વિરોધ છે. વિરોધ ભાવ આવ્યું છે ને, વિરોધ ભાવ. પણ એ તો પવિત્રતાની દશાની અપેક્ષા એ વિરોધ છે એમ કંઈ, પણ સાથે રહી શકે નહીં એમ વિરોધ નથી. સમ્યક દર્શનની સાથે જેમ મિથ્યા દર્શન રહી શકે નહીં, એમ આ શુદ્ધ પરિણતિની સાથે શુભાશુભ ભાવ રહી શકે નહીં એમ નથી. કોઈ ઠેકાણે એમ કીધું હોય કે ભાઈ સમ્યક દર્શીને તો જે કંઈ ઉદય આવે છે ખરી જાય છે. નિઝરાની ગાથામાં આવીને હિન્દીનો ભોગ છે બધો નિઝરી જાય છે. પહેલી ગાથા રહી અપેક્ષા એ કહે છે એ શુદ્ધતાના જોરે, નહીં તો ત્યાં તો સચેત અચેતનો ભોગ પણ લીધો છે ગાથામાં. સચેત અચેતનો ભોગ પણ નિઝરાનો હેતુ છે એમ કીધું. ભોગ ઇન્દ્રિયમ. એ તો સ્વભાવના દ્રષ્ટિ તરફ ઢળી ગયેલો ભાવ અલ્પ જે પરને આશ્રય રહ્યો એને ગૌણ કરીને બંધનું કારણ નથી એમ કહ્યું છે. એમ કરીને કોઈ સ્વચ્છંદી થઈ જાય કે સમ્યક દ્રષ્ટિ થયું, હવે પછી ગમે એટલા વિષય કશાય શિવવું તો મારે બંધ નથી, એમ નહીં હાલે. જેટલે અંશે વિષય કસાયના પરિણામ શુભાશુભ ભાવ જેટલે અંશે થાય તેટલે અંશે બંધન છે, તેટલે અંશે દુઃખ છે, તેટલે અંશે આશ્રવ છે. એક સાથે રહેવામાં વિરોધ નથી, એટલું આશીન કરવું છે. હવે